આજે ભોળાનાથના મંદિરે મળશે, ભાગ મળશે. આ હાર તો સાવિત્રીનો છે. મારે હાર પાછો આપવો જોઈએ. જેણે એની દીકરાની વહુ માટે કરાવ્યો છે, મારે એને પાછો આપવો જોઈએ. રામજી, તું આ શું કરે છે? તું હાથ સાવિત્રીને પાછો આપી દઈશ તો રાધાના લગ્ન કેવી રીતે કરીશ? વેવાઈને આપેલા વચનનું શું? રાધાને મોટા ઘરમાં મોકલી સુખી જોવા માંગતો હોય તો આ હાર તું સાવિત્રીને પાછો ના આપીશ? આ હાર તો બહુ કિંમતી છે. આમાંથી તો રાધાના 2-4 દાગીના થઈ જશે. અરે નસીબે જ તારા ખિસ્સામાં આવીને પડ્યો છે, નહીતર પેલો ચોર ઉઠાવીને ના લઈ જાત ને. સાવિત્રીને તો પાછો નહોતો જ મળવાનો ને. રાધા બેટા. હા બાપુ. હું જાઉં છું. બાપુ ક્યાં હાલ્યા? જમવાનું નથી? બેટા, શહેરમાં જાઉં છું. લગ્નની તૈયારી કરવી પડશે ને. સોના ચાંદીના ભાવ જાણવા પડશે, પૈસાની વેતરણ કરવી પડશે. બાપુ સંભાળીને જજો. હા હા બેટા, સંભાળીને જઈશ. આટલો કિંમતી હાર વેચવા નીકળ્યા છો? હે? હા, શું કરું શેઠજી, વખાના મારો નીકળ્યો છું. આટલો સરસ ઘાટ, આટલી સરસ ડિઝાઇન વેચતા જીવ કેમ ચાલ્યો? શેઠજી, ખેર દીકરીના લગ્ન લીધા છે અને પરિસ્થિતિ હવે પહેલા જેવી નથી રહી. નવા દાગીના તો ક્યાંથી પરવડે? તો પછી દીકરીને જ આપી દેવાતા ને. હા, એટલે જ તો હારના બદલામાં દીકરીના 3-4 દાગીના થઈ જાય તો એનું ગળું ભરેલું લાગે ને શેઠજી. સારું, જેવી તમારી મરજી. શું વાત છે? ચિંતામાં છો? હા, રાધા માટે વેવાઈ મોટા ઘરના મળ્યા છે અને એમની શરત છે કે લગ્ન મોટા બંગલામાં થાય. વેવાઈ મુંબદાર હશે. હા, એવડા મોટા માણસ જાન લઈને ગામડાના મોહલ્લામાં આવે એમને શોભે નહીં. એટલે મારે બંગલો ભાડે રાખવો છે. કેટલું ભાડું ચૂકવશો? એ તો જે થાય એ. મને નથી ગમતું. બધો ખર્ચ વેવાઈ ભોગવવાના છે. વેવાઈના ખર્ચે લગ્ન થતા હશે. શું કરું? રાધા એને ઘેર જવા માંગે છે અને મોહને રાધાને લઈ જવા માંગે છે. રાધાના લગ્ન મોહન સાથે જ થશે, પણ આ બંગલામાંથી. 6 મહિના સુધી રાધાને મેં મારા ખોળામાં રમાડી છે. હું તો એને મારી દીકરી જ ગણતી હતી. મજબૂરીને કારણે મારે તમારું ઘર છોડવું પડ્યું, પણ આજ દિન સુધી રાધાનો ચહેરો મારી નજર સામેથી ખસ્યો નથી. રાધાનું લગ્ન આજ બંગલામાં થશે. કન્યાદાન કરવાનું પુણ્ય મારા નસીબમાં ક્યાંથી? તમારા ઘરવાળા હા પાડશે ખરા? મારા પતિએ મારી વાત ક્યારેય ટાળી નથી. સાચી વાત છે. સાવિત્રી જે પણ કઈ નિર્ણય કરે એનો હક છે. મેં તમારી વાતો સાંભળી છે. હા, તમને ખરેખર કંઈ જ વાંધો નથી? અરે કોઈ જ વાંધો નથી. અરે આજે જે પણ કઈ છું ને અમારા મેમ સાહેબ ના કારણે છું. બાકી હું તો આઈસ્ક્રીમ ની લારી ફેરવતો હતો. નાનપણમાં જ મારા દીકરાની માં એને મૂકીને ચાલી ગઈ. એને સાચવવાળું કોઈ નહોતું. આ તો મારા સારા નસીબે મને સાવિત્રી મળી ગઈ ને સાચવવા માટે. જો આજે અહીં ના હોત તો આજે પણ હું લારી જ ફેરવતો હોત. અને મારો દીકરો મા વગરનો અનાથ જ રહે. બેટા, બાકી હતું તો તને આજે બેન પણ મળી ગઈ. સબજીભાઈ, તમે જરા પણ ચિંતા ના કરતા. દાદા દીકરીના લગ્ન આપણે ધામધૂમથી કરીશું. રાધા તો આપણી દીકરી ગણે. હા, સાચી વાત છે. હા, રાધા અહીં જન્મી અને અહીં જ મોટી થઈ. અને રાધા તો રાધા જ છે. હવની લાડકી, હવની વાલી. અને હા, લગનમાં બધાએ કોમે લાગી જવાનું છે. આ મોટા વિવેના અહીંથી જોઈન આવવાની છે. કોમમાં ચોય કોમી ના રહી જોઈએ. હોળે હોળાના વાત સાચી ભાઈ. રામજીભાઈ પંડે એકલા એમનાથી આ બધું કોમ પાર પડે ભાઈ. કેમ અરિયા, વાત સાચી કે નહીં? નખો દે હરિયાલ તો બોબડાન તો જુઓ.
એ આ તારું દાડું મુડાઈ નાખજે. હા ભૂંડો લાગે. અને જો આ લગર વગર કપડા ના પહેરીશ, હારા કપડા પહેરજે. લ્યો આ આયા રામજીભાઈ. જુઓ રામજીભાઈ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અમે બધા ખડે પગે ઉભા રહીશું. ઓવે અને મોટો વેવાઈ જાન જોડીને આવવાનો હોય ત્યારે આગતા ફગતા કરવામાં પાછા પડાય ના પડાય. એટલું જ નહીં પણ હું સાંભળી લો, આપણે સૌએ આપણી સગવડ પ્રમાણે રામજીભાઈને ટેકો કરવાનો જ છે. ટેકો તો કરવો જ પડશે. હેલો, પોલીસ સ્ટેશન સાહેબ, મારે તમને એક માહિતી આપવાની છે. માધવના શેઠનો જે હાર ચોરાની ફરિયાદ તમારા ચોપડે નોંધાઈ છે ને, એ હાર ચોરનાર ખુદ કન્યાનો બાપ છે, જે અત્યારે માધવલાલ શેઠના બંગલે મોજૂદ છે, જ્યાં લગ્ન થઈ રહ્યા છે. સાહેબ, એક વિનંતી છે, કન્યાની વિદાય થાય પછી એની ધરપકડ કરજો સાહેબ. કન્યાનો બાપ કોણ છે? હું છું ઇન્સ્પેક્ટર સાહેબ. તમારી પર 1.5 લાખના હારની ચોરીનો આક્ષેપ છે. ચલો પોલીસ સ્ટેશન. એક મિનિટ. જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, અમારો હાર ચોરાઈ ગયો તો પાછો મળી પણ ગયો, પણ લગ્નની ધમાલમાં અમે તમને જણાવવાનું ભૂલી ગયા. માફ કરજો. તો એ હાર ઝવરીને ત્યાં ક્યાંથી આવ્યો? કન્યાને ભેટ રૂપે અમે જ હાર આપેલો એમને. કદાચ એમને ઝવેરીને નવા દાગીના કરવા આપ્યો હોય. ઠીક છે, તો પછી પોલીસ સ્ટેશન આવીને રિપોર્ટ લખાવી દેજો. સમજ્યા ને? ભલે સાહેબ. એ હાર ચોરનારે મારા ગજવામાં મૂકી દીધો તો વખાના મારે મારી દાનત પગડી. સાવિત્રી દેવી, જો બની શકે તો આ મજબૂર બાપને માફ કરશો. નહીં, તમે જે કંઈ પણ કર્યું એ રાધા દીકરી માટે જ કર્યું છે ને. અને હાર તો ચોર ચોરી ગયો હતો. એ તો રાધા દીકરીના નસીબે તમારા ખિસ્સામાં આવી પડે. હજી કંઈ પણ થયું એની પાછળ કંઈ લેણદેણ જ હશે ને. ઉપકાર ઉપર ઉપકારના બોજ હેઠળ દબાઈ જાઉં એ પહેલા સાવિત્રી દેવી, હું રજા લઉં.